અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ માથાના દુખાવા સમાન થઈ રહ્યો છે। હાટકેશ્વર બ્રિજ ઉપર પ્રજાના ટેક્સના 40 કરોડનો ખર્ચ થયો। હવે આ બ્રિજ તોડવા માટે 9.31 કરોડનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યું। આ ટેન્ડર હાટકેશ્વર બ્રિજને નેસ્તનાબૂદ કરવા માટે જાહેર કરાયું છે। લોકોમાં એવો પણ ગણગણાટ છે કે બ્રિજ હવે નવો બનાવવામાં નહીં આવે। તો ઘટનાને લઈને પક્ષ વિપક્ષ આમને સામને આવ્યું। વિપક્ષ નેતાએ કૌભાંડ મામલે તંત્ર ઉપર આક્ષેપો કર્યા। હાટકેશ્વર બ્રિજ માટે 118 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું અને ફરી બ્રિજ બનાવવાની વાત કરવામાં આવી। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું છે કે જૂના ટેન્ડર સમયે સિંગલ ટેન્ડર આવ્યું હતું અને તેને જ લઈને નવું ટેન્ડર જાહેર કરવામાં આવ્યું છે। હાટકેશ્વર બ્રિજ માટે અગાઉ પણ ટેન્ડર પાડવામાં આવ્યા હતા। ઘણીવાર ટેન્ડરો નહીં લાવ્યા હતા, સિંગલ આવ્યા હતા। પરિણામે ત્યાંના લોકોની ખાસ માંગણી અને ધ્યાનમાં રાખીને હાલ ગઈકાલે એક ટેન્ડર હાટકેશ્વર બ્રિજના ડિમોલિશન કરવા માટે મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે અને 21 દિવસના સમયગાળાની અંદર એના માટે આપવામાં આવ્યું છે। मैं मानता हूं कि अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के इतिहास में ब्रिज प्रोजेक्ट का वो सबसे बड़ा भ्रष्टाचार था कि क्या हाटकेश्वर ब्रिज को अब फिर से निर्माण नहीं किया जाएगा, उसका कोई भी स्पेसिफिकेशन इस टेंडर में नहीं बताया गया है। यानी कि ब्रिज प्रोजेक्ट साफ बता रहा है कि 9 करोड़ की लागत से हाटकेश्वर ब्रिज को सिर्फ तोड़ा जाएगा लेकिन फिर से निर्माण नहीं किया जाएगा। और सबसे बड़ी बात तो यह है कि ये निर्णय लेने में अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के अधिकारियों को 1000 दिन लग गए।